દ્વારકાના મનોજભાઈ સોની તથા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત 15 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ. ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે. ત્યારે જગવિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારિકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તજનોનો પ્રવાહ ચાલુ છે. ઠેર ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગ્યા છે. ત્યારે દ્વારિકાના સેવાનો ભેખ જેણે ધારણ કર્યો છે તેવું બિરુદ આપો તો નવાય નહીં તેવા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામ રાવલ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરી પદયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે. હાલ ભક્તો દ્વારા દ્વારિકા ખાતે ભગવાન શામળિયાના દર્શન કરવા પદયાત્રીઓનો ઘસારો દ્વારકા તરફના માર્ગ પર છે. ત્યારે ગુરુદેવ સંત શ્રી દેવ ભગતજીની કૃપાથી રાજાધિરાજ મહારાજ દ્વારિકાધીશના આશીર્વાદથી ભગતજીના શિષ્ય ને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની ને તેમનું ગ્રુપ જામ રાવલ દ્વારા મોટી સંખ્યામાં ઠંડી છાશ, ઠંડા પીણા, જ્યુસ, ચોકલેટ, પાણી ને વિશેષમાં ભક્તોને ચાલતા કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરી પદયાત્રીઓનો અવિરત સેવાઓ કરી રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિતના ગુજરાતભરના પત્રકારોએ શુભેચ્છાઓ પાઠવી.